નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાની છે ધોરણ 10 ના મેથ્સની, સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સની. સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સમાં માર્ચ 2020 થી જૂન 2025 સુધી ઉપરાંત ગુજરાત બોર્ડનું જે નમૂના પ્રત છે એમાં સેક્શન એમાં જે પ્રશ્નો પૂછવામાં આવેલ હતા તે તમામ પ્રશ્નોનો આજે આપણે સોલ્યુશન એટલે કે ઉકેલ મેળવવાનો છે. તો આ વિડીયોની અંદર તમામ જે પ્રશ્નો છે એને આપણે કેટલાક વિભાગોમાં વર્ગીકૃત કરેલ છે, એટલે કે એમસીક્યુ વિભાગ અલગ કરેલ છે, ખાલી જગ્યા વિભાગ અલગ કરેલ છે, એક વાક્યમાં, અંકમાં કે શબ્દમાં જવાબ આપવાનો તે રીતના પ્રશ્નો, ખરા ખોટા પ્રકારના પ્રશ્નો બધા અલગ અલગ કરી દીધા છે, જેથી તમને આ વિડીયોમાં બનાવેલી તમારી નોટ્સ તમને ખૂબ જ કામ લાગે. તો વિદ્યાર્થીઓ, શરૂઆત કરીશું પહેલા પાર્ટથી. પહેલા પાર્ટમાં આપણે એમસીક્યુ ની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થીઓ, પહેલા પાર્ટમાં પહેલો એમસીક્યુ એ માર્ચ 2025 નો માર્ચ 2025માં પ્રશ્નપત્રમાં તમને આ રીતની એક આકૃતિ આપવામાં આવેલ હતી. આ આકૃતિનો ઉપયોગ કરીને પ્રશ્નનો તમારે જવાબ આપવાનો છે. પ્રશ્ન વાંચું. નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપવામાં આવી છે, એક કાળી અને બીજી સફેદ ચિત્રમાં આપેલ છે. તો માપનો ઉપયોગ કરી સફેદ લાકડીનું અહીં માપ શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ આપણી પાસે બે લાકડી છે. એક આ સફેદ લાકડી દેખાય છે અને આ ભાગ છે એક કાળી લાકડી છે. તો વિદ્યાર્થીઓ, સફેદ લાકડીનું જે માપ છે તેને આપણે x ધારી લઈશું, એટલે કે x સેન્ટીમીટર, અને કાળી લાકડીનું માપ ધારી લઈશું y સેન્ટીમીટર. તો તમે પહેલી જે આકૃતિ છે એના પરથી એટલું તો કહી શકો કે આ બંનેની કુલ લંબાઈ 22 સેન્ટીમીટર આપેલી છે, એટલે કે x + y બરાબર કેટલા થશે? 22 સેન્ટીમીટર થશે. તો આ થયું આપણું સમીકરણ 1. તો વિદ્યાર્થીઓ, એ તમારે અહીંયા આગળ ધ્યાન પર લેવાનું છે કે x + y બરાબર કેટલા લઈશું? 22 સેન્ટીમીટર. વાત કરું બીજી આકૃતિમાં, તો બીજી આકૃતિની આ જે સફેદ લાકડીનું માપ જે છે તે આ કાળી લાકડીના માપ કરતા 5 સેન્ટીમીટર તમને વધારે આપેલું છે, એટલે કે x બરાબર y + 5 તમારે લખવાના રહે છે. એટલે કે x બરાબર જો y + 5 હોય તો વત્તા y આ બાજુ આવી જાય તો ઓછા થઈ જશે, એટલે x - y બરાબર કેટલા થશે? 5. તો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ આપણી પાસે બે સમીકરણ આવી ગયા. પહેલું સમીકરણ x + y બરાબર 22, બીજું સમીકરણ x - y બરાબર 5. આ બે સમીકરણનો હવે આપણે સરવાળો કરીએ. તો x + y બરાબર 22 અને x - y બરાબર 5, પ્લસ માઇનસ y દૂર કરતા x અને x 2x મળશે, 22 અને 5 27 મળશે, એટલે x બરાબર 27/2 13.5 સેન્ટીમીટર તમને મળી જાય છે. એટલે કે સફેદ લાકડીનું માપ x બરાબર 13.5 સેન્ટીમીટર. એનો અર્થ કે આપણા એમસીક્યુ નો જે જવાબ છે તેની વાત કરું તો પ્રશ્ન 1 પહેલા એમસીક્યુ નો જવાબ રહેશે ઓપ્શન બી, 13.5 સેન્ટીમીટર. હવે વાત કરીએ નેક્સ્ટ. તો બીજો પ્રશ્ન વિદ્યાર્થીઓ માર્ચ 2025 માં જ પૂછવામાં આવેલો છે. તો 27x + 63y બરાબર 45 આપેલા છે, 63x + 27y 135 આપેલા છે. તો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે x + y ની કિંમત કેટલી? તો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ આપણે બંને સમીકરણનો સરવાળો કરવાનો રહે છે. 27x માં 63x ઉમેરતા 90x મળશે, 63y માં 27y ઉમેરીશ તો 90y મળશે, 45 અને 135 180 મળશે. તો વિદ્યાર્થીઓ, આ બધી 90 ના ગુણકની સંખ્યા હોવાથી 90 વડે ભાગી નાખીએ. તો 90x / 90 કરું તો x લખાશે, 90y / 90 કરું તો y લખાશે, 180 / 90 કરીશ તો 2 લખાશે. કહેવાનો અર્થ x + y ની કિંમત કેટલી મળશે? 2. એટલે કે ઓપ્શન સી એ આનો સાચો જવાબ છે. વાત કરીએ ત્રીજા એમસીક્યુ ની. ત્રીજા એમસીક્યુ માં આપણને સમીકરણ યુગ્મ આપેલું છે x + 2y - 4 બરાબર 0, જ્યાં a1 ની કિંમત આપણી કેટલી છે? 1, b1 ની કિંમત 2, c1 ની કિંમત -4. બીજું સમીકરણ આપેલું છે 2x + 4y - 12 બરાબર 0, a2 ની કિંમત 2, b2 ની કિંમત 4 અને c2 ની કિંમત કેટલી? -12. એટલે કે a1 b1 c1 a2 b2 c2 તમારે લખી દેવાના. ત્યાર પછી આ રીતના પ્રશ્નોમાં તમારે ગુણોત્તર મેળવી લેવાનો, કારણ અહીં આગળ તમને આ બેનો કેટલા ઉકેલ છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ, દર વર્ષે બોર્ડની પરીક્ષામાં આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછવામાં જ આવે છે. તો તમારે સૌ પ્રથમ તો a1 b1 c1 a2 b2 c2 શોધી કાઢવાના.
ત્યાર પછી ગુણોત્તર મેળવી લેવાનો એટલે કે a1 ને a2 નો ગુણોત્તર એટલે 1 અને 2 નો ગુણોત્તર 1/2 એટલે 1/2 લખશો b1 છેદમાં b2 b1 2 b2 4 તો 2 દુ 4 તો એ પણ 1/2 રહેશે c1 upon c2 c1 -4 c2 -12 માઇનસ માઇનસ પ્લસ 4 તારી 12 1/3 કહેવાનો અર્થ a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2 એટલે કે આ કન્ડિશન નું પાલન થાય છે કહેવાનો અર્થ કે આ કન્ડિશન એ સમાંતર રેખાઓની છે તો રેખાઓ સમાંતર હોય તો ક્યારે પણ ઉકેલ મળશે નહીં એનો અર્થ કે આ પ્રશ્નનો જવાબ રહેશે ઓપ્શન સી 0 આ પ્રશ્ન જુલાઈ 2023 માર્ચ 2024 અને જૂન 2024 માં પૂછવામાં આવ્યો હતો તો વિદ્યાર્થીઓ આ પ્રશ્નની તૈયારી ખાસ કરજો આ રીતના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય છે હવે વિદ્યાર્થીઓ વાત કરીએ ચોથા એમસીક્યુ ની ચોથો એમસીક્યુ એ જુલાઈ 2023 માંથી લેવામાં આવ્યો છે 2x + 3y ની કિંમત 15 છે અને 3x + 2y ની કિંમત 25 છે તો x - y ની કિંમત કેટલી તો આપણે શું કરીશું વિદ્યાર્થીઓ 3x + 2y બરાબર 25 અને 2x + 3y બરાબર 15 સમીકરણ લખી દઈએ ચિહ્ન બદલી કાઢીએ પ્લસ છે તો માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ ચિહ્ન બદલાઈ ગયા 3x માંથી 2x કાઢતા 1x વધશે 2y એમાંથી 3y કાઢવાના છે 2y - 3y - y 25 - 15 10 એટલે કે 3x માંથી 2x કાઢીશું x રહેશે 2y માંથી 3y કાઢીશું -y રહેશે 25 માંથી 15 કાઢતા 10 મળે છે એટલે કે x - y ની કિંમત એ ઓપ્શન રહે છે 10 તો વિદ્યાર્થીઓ આ રીતના જ્યારે પ્રશ્ન બાદબાકીના હોય ત્યારે એક વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની કે x ના સહગુણકો જોઈ લેવાના આમાં x નો સહગુણક 2 હતો અને x નો સહગુણક 3 હતો એટલે પહેલા આ સમીકરણ લખો ને પછી એમાંથી આ બાદ કરશો તો સરળતાથી તમને x - y મળી જાય છે હવે વાત કરીશું પાંચમા પ્રશ્નની તો પાંચમો પ્રશ્ન ફરી એક વખત માર્ચ 2022 માંથી વાત કરીશું તો 2x + 3y બરાબર 5 અને 4x + 6y - 10 બરાબર 0 સમીકરણ યુગ્મ આપી દીધું છે ફરી એક વખત આપણે ગુણોત્તર તરફ જવાનું છે તો વિદ્યાર્થીઓ પહેલું સમીકરણ આપણું 2x + 3y - 5 બરાબર 0 a1 ની કિંમત 2 b1 ની કિંમત 3 c1 ની કિંમત -5 બીજું સમીકરણ 4x + 6y - 10 બરાબર 0 a2 ની કિંમત 4 b2 ની કિંમત 6 અને c2 ની કિંમત -10 હવે શરૂઆત કરીએ ગુણોત્તરથી તો a1 છેદમાં a2 મેળવીએ તો a1 ની કિંમત 2 a2 ની કિંમત 4 2 * 2 અને 2 દુ 4 1/2 મળશે b1 upon b2 એટલે કે 3/6 3 * 1 3 3 દુ 6 1/2 મળે છે c1 upon c2 -5 છેદમાં -10 માઇનસ પ્લસ 5 * 1 5 5 દુ 10 એટલે કે 1/2 આપણને મળે છે તો વિદ્યાર્થીઓ a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 કહેવાનો અર્થ આપણને જે રેખા યુગ્મ આપેલ છે એટલે કે આપણી જે રેખાઓ છે તે સમપાતી છે અને જો રેખાઓ સમપાતી હોય તો તેનો ઉકેલ અનંત ઘન હોય એટલે કે તેનો ઉકેલ કેવો મળશે અનંત એટલે કે પાંચમા એમસીક્યુ નો જવાબ રહેશે અનંત હવે વાત કરીએ છઠ્ઠા એમસીક્યુ ની છઠ્ઠો એમસીક્યુ જુલાઈ 2022 માંથી પૂછવામાં આવ્યો છે સમીકરણો px + qy બરાબર p - q qx - py બરાબર p + q x બરાબર 1 હોય તો y ની કિંમત શોધવાની તો વિદ્યાર્થીઓ આપણે શું કરીશું કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરવાનો છે આ પહેલું સમીકરણ કયું છે બોલો px + qy બરાબર p - q x ની કિંમત કેટલી લેવાની કીધી છે 1 લેવાની કીધી છે તો x ની જગ્યાએ 1 મૂકી દો એટલે p * 1 + qy = p - q p * 1 p + qy = p - q p કેન્સલ થઈ જશે તો qy બરાબર -q qy બરાબર -q એટલે y બરાબર -q છેદમાં q લખો તો q ઉડી જશે તો y ની કિંમત કેટલી આવશે -1 એનો અર્થ કે આ ઓપ્શન તમને c -1 મળવાનો છે હવે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન્સ ની તો નેક્સ્ટ આપણો પ્રશ્ન છે સાતમો પ્રશ્ન ફરી એક વખત વિદ્યાર્થીઓ બે રેખાઓ આપેલી છે આ પ્રશ્ન બોર્ડના નમૂના પ્રશ્નો છે
આપણને જે બે રેખા આપેલી છે એટલે આપણે શરૂઆત ફરી પાછી કરી દઈએ A1 B1 C1 ને A2 B2 C2. તો આપણું પહેલું સમીકરણ કયું છે બોલો 2x + 3y - 9 = 0. A1 2 B1 3 C1 -9. બીજું સમીકરણ 4x + 6y - 18 = 0. તો A2 4 B2 6 C2 -18. એટલે કે આપણી આ કિંમતો બધી આવી ગઈ. હવે ગુણોત્તર મેળવીએ A1 / A2. તો A1 કેટલા છે બોલો 2/4 2 * 2 2 * 2 4 1/2. B1 / B2 3/6 3 * 1 3 3 * 2 6. C1 / C2 -9 -18 પ્લસ 9 * 1 9 9 * 2 18. એટલે કે A1 / A2 બરાબર B1 / B2 બરાબર C1 / C2. તો આ કન્ડિશન કોની છે સમપાતી રેખાઓની. જો બે રેખાઓ સમપાતી હોય તો તેમનો ઉકેલ અનંત મળે. એનો અર્થ કે આપણને તો ખાલી પ્રશ્ન પૂછવામાં આવ્યો કે રેખાઓ કેવી છે, તો રેખાઓ કેવી છે સમપાતી, અને ઉકેલ પૂછ્યો હોત તો કયો લખે અનંતઘન, એટલે કે અનંત ઉકેલ આવે. અહીં આગળ માત્ર સમપાતી રેખા પૂછેલું છે તો તે તમારો જવાબ રહેશે. વાત કરીશું 8મો MCQ. 8મો MCQ વિદ્યાર્થીઓ ફરી પાછો આ એક પ્રશ્ન આવી ગયો. બોર્ડના નમૂના પ્રશ્નો પણ પ્રશ્ન છે અને જૂન 2025 માં પૂછેલો પ્રશ્ન છે. ફરી એક વખત આપણે રેખાઓ લખીએ 2x + 3y - 4 = 0. A1 2 B1 3 અને C1 -4. A2 6 B2 9 અને C2 -12 તમે લખી દો. ત્યાર પછી ગુણોત્તર મેળવીએ A1/A2 એટલે 2/6 2 * 2 2 * 6 એટલે 1/3. B1 / B2 એટલે 3/9 3 * 1 3 3 * 9 1/3. C1/C2 -4 / -12 પ્લસ 4 * 1 4 4 * 12 1/3. કહેવાનો અર્થ A1 / A2 બરાબર B1 / B2 બરાબર C1 / C2. તો આપેલી રેખાઓ ફરી પાછી કેવી થશે સમપાતી રેખા હોય તો ઉકેલ કેવો મળે અનંત. અહીં આગળ આપણને અનંત ઉકેલ પ્રશ્ન પૂછેલો છે તો આપણે જવાબ લખીએ. તો વિદ્યાર્થીઓ આ રીતના પ્રશ્નો દર વર્ષે બોર્ડમાં આવે છે એટલે આ રીત તો તમારે કરવી જ જોઈએ. હવે વાત કરીશું 9મો પ્રશ્ન. તો 9મા પ્રશ્નો એ પણ બોર્ડના નમૂના પ્રશ્નો છે. તો અહીં તો તમને શરત જ આપેલી છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે શરત આપેલી છે A1 / A2 બરાબર B1 / B2 બરાબર C1 / C2. તો આ કઈ રેખાઓની શરત છે સમપાતી રેખાઓની. તો તમારો ઓપ્શન કયો રહેશે સી સમપાતી રેખાઓ. હવે વાત કરીએ 10મો પ્રશ્ન જૂન 2025 નો છે. ખૂબ જ સહેલો પ્રશ્ન છે. જુઓ વિદ્યાર્થીઓ 12x + 21y બરાબર 21 21x + 12y બરાબર 12. તો x + y શોધવાના. x + y શોધવાના હોય તો ચિહ્ન બદલવાની કોઈ જરૂર નથી. સરવાળો કરી નાખીએ. 12x 21x કેટલા થશે 33x 21y 12y 33y 21 12 33. બધી 13 ના ગુણકની સંખ્યા બધાને 33 વડે ભાગી નાખીએ. 33x / 33 x 33y / 33 y 33 / 33 1. એટલે કે x + y ની કિંમત કેટલી મળશે 1. એનો અર્થ કે 10મા MCQ નો જવાબ રહેશે A1. વાત કરીશું વિદ્યાર્થીઓ પાર્ટ બી માં હવે ખાલી જગ્યાઓની વાત. તો પહેલી ખાલી જગ્યાની વાત કરું તમને તો પહેલી ખાલી જગ્યા માર્ચ 2020 ની છે. 13x + 19y બરાબર 90 અને 19x + 13y બરાબર 70. તો x + y કેટલા? તો 13x + 19y બરાબર કેટલા છે 90. 19x + 13y કેટલા છે 70. સરવાળો કરીએ 13x અને 19x નો સરવાળો 32x રહેશે. 19y અને 13y નો સરવાળો 32y રહેશે. 90 અને 70 નો સરવાળો 160 રહે છે. 32 સામાન્ય કાઢી લઈએ એટલે x + y બરાબર 160 તમે લખશો. મારે x + y શોધવાના છે તો 160 ભાગ્યા કેટલા કરવા પડશે 32. તો અહીંયા આગળ આરામથી છેદ ઉડશે 32 × 160 એટલે કે x + y બરાબર 5 એ તમારે ખાલી જગ્યાનો જવાબ છે. x + y પૂછેલો છે તો જવાબ કયો રહેશે 5. હવે વાત કરીએ બીજી ખાલી જગ્યા. બીજી ખાલી જગ્યા છે 27x + 63y બરાબર 45 અને 63x + 27y 135. તો x + y કેટલા? માર્ચ 2030 માં પૂછવામાં આવેલી ખાલી જગ્યા. તો પહેલા
27x વત્તા 63y બરાબર 45 લખીએ, બીજું 63x વત્તા 27y 135 લખીશું, સરવાળો કરીશું, 27x 63x નો સરવાળો 90x થાય, 63y 27y નો સરવાળો 90y થાય, 45 માં 135 ઉમેર્યું 180 થશે. વિદ્યાર્થીઓ 90 સામાન્ય લેવાના રહે છે. અહીં આગળથી આપણે 90 સામાન્ય લઈ લઈએ એટલે x વત્તા y લખવા બરાબર 180, x વત્તા y ને કરતા બનાવીએ, 180 છેદમાં 90 લખીએ તો 90 દુ 180 એટલે કે x વત્તા y ની કિંમત કેટલી રહેશે? 2. એનો અર્થ કે ખાલી જગ્યામાં તમારો જવાબ કયો રહેશે? 2. હવે વાત કરીએ ત્રીજા પ્રશ્નની. ત્રીજો પ્રશ્ન મે 2021 બોર્ડમાં પૂછવામાં આવેલો પ્રશ્ન છે. આપણને એક સમીકરણ આપેલ છે, એનું પ્રમાણિત સ્વરૂપ એટલે કે સ્ટાન્ડર્ડ ફોર્મ લખવાનું છે. x છેદમાં 3 વત્તા y છેદમાં 2 બરાબર 7 આપેલ છે. તો આપણે શું કર્યું? પહેલા 3 દુ 6 લખી દીધા, પછી ચોકડી ગુણાકાર કર્યો એટલે 2 નો કોની સાથે ગુણાકાર? x, 3 નો કોની સાથે ગુણાકાર? y, એટલે કે પહેલા 2 તાલી 6 લખો, 2x 3y લખો બરાબર 7. 6 ને પેલી બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં જશે એટલે 7 અને કોનો ગુણાકાર? 6. તો 7 છંગ કેટલા થઈ જશે? 42 વત્તા 42 ની સાઈડ બદલો ઓછા 42 એટલે કે 2x વત્તા 3y ઓછા 42 બરાબર 0. એ આપણને જે સમીકરણ આપ્યું છે ને તેનું પ્રમાણિત સ્વરૂપ છે. એટલે કે તમારો જવાબ આ રહેશે 2x વત્તા 3y ઓછા 42 બરાબર 0. તો આ રીતના પણ પ્રશ્નો પૂછી શકાય છે કે પ્રમાણિત સ્વરૂપમાં તે લખવાનું. હવે વાત કરું ચોથો પ્રશ્ન. ચોથા પ્રશ્નમાં ફરીથી એક વિદ્યાર્થીઓ ધ્યાન આપશો. માર્ચ 2022 માં પૂછવામાં આવેલો આ પ્રશ્ન માર્ચ 2022 નો પ્રશ્ન છે. શરત આપી દીધી છે કે a1/a2 is not equal to b1/b2. તો વિદ્યાર્થીઓ આ જે શરત છે એ છેદતી રેખાઓ માટે છે અને છેદતી રેખાઓનો ઉકેલ અનન્ય હોય એટલે કે એક અને માત્ર એક. તમારો જે પ્રશ્ન છે તેમાં એવું જ પૂછવામાં આવ્યું છે કે આ સમીકરણ યુગ્મના કેટલા ઉકેલ હોઈ શકે? એટલે કે આપણો જવાબ અનન્ય એટલે કે એક અને માત્ર એક જ હોય, કારણ કે આપણી રેખાઓ કેવી છે? છેદતી. હવે વાત કરું પાંચમો પ્રશ્ન. પાંચમા પ્રશ્નમાં એવું પૂછેલું છે, માર્ચ 2020 નો પ્રશ્ન છે. વિદ્યાર્થીઓ થોડુંક ધ્યાન આપજો કે પિતાની હાલની ઉંમર x વર્ષ છે. પિતાની હાલની ઉંમર x વર્ષ છે, તેના બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ છે. પિતાની x વર્ષ અને બે પુત્રોની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ છે. તો 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો? તો વિદ્યાર્થી એક વસ્તુ યાદ રાખો, પિતાની હાલની ઉંમર કેટલી છે? x. તો 5 વર્ષ પછી કેટલી હશે? બોલો. x વત્તા 5 હશે. બે પુત્રોની, પુત્ર કેટલા છે? 2. એમની હાલની ઉંમર કેટલી છે? y વર્ષ. તો 5 વર્ષ પછીની વાત કરું, પણ પુત્રો તો કેટલા છે વિદ્યાર્થીઓ? 2 છે ને. તો બે પુત્રોની 5 વર્ષ પછીની ઉંમર એટલે આ x વત્તા 5 અને આ કેટલા થઈ જશે? બોલો. y વત્તા 10. તો આનો સરવાળો કરીએ હવે તો x વત્તા y અને 5 ને 10 કેટલા થાય? 15. એટલે તમારો જવાબ શું આવશે? x વત્તા y બરાબર 15. તો આ એનો જવાબ છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ નવા પાર્ટની. પાર્ટ સી છે, વિધાનો સત્ય છે કે અસત્ય તે તમારે જણાવવાના છે. પહેલો પ્રશ્ન એમાં લઈશું, મે 2021 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી. તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી કહેવાનો અર્થ કે આપેલી રેખાઓ કેવી છે? સમાંતર. જો આપેલી રેખાઓ સમાંતર હોય તો સમીકરણ યુગ્મ સુસંગત નથી કહેવાનો અર્થ આપેલ વિધાન તદ્દન સાચું છે એટલે કે સત્ય છે. હવે વાત કરું બીજો પ્રશ્ન. તો બીજો પ્રશ્ન ખરા ખોટાનો છે કે c belongs to r માટે સમીકરણની જોડ આપી છે x - 2y બરાબર 8 અને 5x - 10y બરાબર c. તો અનન્ય ઉકેલની વાત કરી છે વિદ્યાર્થીઓ. અનન્ય ઉકેલ મળશે એનો અર્થ કે આપેલી રેખાઓ છેદતી હોવી જોઈએ. તો છેદતી રેખાઓ માટેની શરત તમને યાદ હશે જ, a1/a2 is not equal to b1/b2. તો આપણે શું કરીએ? આ ગુણોત્તરની આ ચકાસણી કરી લઈએ તો ખબર પડી જશે કે આપેલ રેખાઓ અનન્ય ઉકેલ આપે છે કે નહીં. તો આપણું પહેલું સમીકરણ છે 1x - 2y બરાબર 8. તો a1 ની કિંમત 1 લખો અને b1 ની કિંમત -2. ફક્ત a1 ને b1 ની આપણને જરૂર છે એટલા માટે. બીજું સમીકરણ છે 5x - 10y
બરાબર સી, તો એમાં a2 ની કિંમત 5 છે અને b2 ની કિંમત કેટલી છે બોલો -10, એટલે કે a1 b1 a2 b2 આપણે મેળવી લીધા. a1 upon a2 ની વાત કરું તો 1/5 લખવાના રહે છે. b1 છેદમાં b2 ની વાત કરું તો -2 છેદમાં -10, માઇનસ માઇનસ પ્લસ થશે, 2 × 2 2 × 10 એટલે 1/5. વિદ્યાર્થીઓ અહીં આગળ a1 છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 છેદમાં b2 મળે છે, એટલે કે છેદતી રેખાઓની જે શરત છે એનું પાલન થતું નથી. એનો અર્થ કે આપણને જે વિધાન આપેલું છે તે સત્ય નથી, આપેલી રેખાઓ છેદતી નથી, એટલે તેમને અનન્ય ઉકેલ અહીં આગળ મળશે નહીં. તો આ રીતના પ્રશ્નોમાં થોડી કાળજી તમારે રાખવી પડે છે. હવે વાત કરીએ ત્રીજા પ્રશ્નની. ત્રીજો પ્રશ્ન છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રેખાઓ સંપાતી છે એ સ્થિતિમાં તેને અનંત ઉકેલ મળે. તો વિદ્યાર્થીઓ રેખાઓ સંપાતી હોય તો તેને ઉકેલ કેવા મળે? અનંત જ મળે. એટલે કે વિધાન કેવું છે? સત્ય. જૂન 2024 નો પ્રશ્ન છે. હવે વાત કરીએ ચોથો પ્રશ્ન. માર્ચ 2024 માંથી પૂછવામાં આવ્યો છે. આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલો છે અને x + y કે 5 થાય. તો ચેક કરી લઈએ. 2x + 3y કેટલા છે? 12. 3x + 2y કેટલા છે? 18. 2x 3x 5x 3y 2y 5y 12 અને 18 30. 5 સામાન્ય લઈશું તો 5 સામાન્ય લઈશું એટલે x + y લખવાના રહે છે બરાબર 30. એટલે કે x + y 30/5 લખવા પડશે. તમે જોઈ શકો છો 5 × 6 = 30, એટલે x + y કેટલા થઈ જશે? 6. તો આપણને આપવામાં આવ્યું છે કે x + y 5, આપણે શોધ્યું x + y 6. એનો અર્થ કે આપણને જે વિધાન આપવામાં આવ્યું છે તે અસત્ય છે, ખોટું વિધાન છે. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ પાંચમો પ્રશ્ન. સમીકરણ યુગ્મ x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0 નો આલેખ સમાંતર રેખાઓ થાય. માર્ચ 2024 નો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ. સમાંતર રેખાની શરત શું છે? a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2. આ શરતનું પાલન થશે તો વિધાન સત્ય, ને જો આ શરતનું પાલન ન થાય તો વિધાન સત્ય નથી. તો શરૂઆત કરીએ પહેલી રેખા. તો 1x + 2y - 4 બરાબર 0. તો a1 1, b1 2 અને c1 -4. 2x + 4y - 12 બરાબર 0. a2 2, b2 4 અને c2 -2. એટલે કે a1 b1 c1 a2 b2 c2 આપણને આપેલા છે. શરતની વાત કરું a1 છેદમાં a2 તો a1 1 છે, a2 ની કિંમત 2, b1 છેદમાં b2 એટલે 2/4, 2 × 2 2 × 4, c1 છેદમાં c2 એટલે કે -4 છેદમાં -12, માઇનસ માઇનસ પ્લસ 4 × 4 4 તાલી 12. એટલે કે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2, પરંતુ is not equal to c1 છેદમાં c2. એનો અર્થ કે આ બંને તો સરખા છે, is not equal to c1 upon c2. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ તો શરતનું પાલન થઈ ગયું. આપેલ રેખાઓ કેવી છે? સમાંતર. ને રેખાઓ જો સમાંતર હોય તો તેમને ઉકેલ મળશે નહીં. એનો અર્થ કે આપેલ રેખાઓ સમાંતર આપણને પૂછવામાં આવી હતી તો એ વિધાન તદ્દન સત્ય છે. હવે વાત કરીએ નેક્સ્ટ છઠ્ઠો ખરા ખોટા પ્રકારનો વિધાન. બોર્ડના નમૂના પ્રશ્નો આ પ્રશ્ન છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ ધ્યાન આપશો. આપણને જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની એક શરત આપેલી છે a1 upon a2 is not equal to b1 upon b2 હોય તો આ સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. તો આ જે શરત છે ને વિદ્યાર્થીઓ એ છેદતી રેખાની શરત છે, ને જો છેદતી રેખાઓની શરત હોય તો સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત જ હોય છે. એટલે કે વિધાન કેવું છે? સત્ય. એનો અર્થ કે આ છઠ્ઠા પ્રશ્નનો જવાબ સત્ય રહે છે. હવે વાત કરીશું સાતમો પ્રશ્ન. એ પણ ખરા ખોટા વિધાન પ્રકારનો પ્રશ્ન છે. જે સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી હોય તે સમીકરણ સુસંગત જ હોય. જૂન 2025 નો આ પ્રશ્ન છે. તો વિદ્યાર્થીઓ જે સમીકરણ યુગ્મના સમીકરણ અવલંબી હોય તેના સમીકરણ સુસંગત હોય જ, તો રેખાઓ સંપાતી હોય એ સ્થિતિમાં સમીકરણને કેવા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. તો સુસંગત સમીકરણ યુગ્મ એ અવલંબિક સમીકરણો છે, માટે આપેલ વિધાન કેવું થશે? સત્ય. એનો અર્થ કે જૂન 2025 નો જે આ પ્રશ્ન છે તે સત્ય વિધાનનો છે. હવે વાત કરીશું આઠમો પ્રશ્ન. આઠમો પ્રશ્ન એ પણ બોર્ડના નમૂના પ્રશ્નો.
ફરી એક વખત અહીંયા આગળ શરત આપણને આપેલી છે a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2 સમીકરણ યુગ્મના અસંખ્ય ઉકેલ વિદ્યાર્થીઓ આ છેદતી રેખાની શરત છે ને છેદતી રેખા માટે અનન્ય ઉકેલ મળે તો અહીંયા આગળ તો અસંખ્ય ઉકેલ કીધા એનો અર્થ કે આપણને જે વિધાન આપવામાં આવ્યું છે તે સત્ય નથી પણ કેવું છે અસત્ય એનો અર્થ કે 8મા પ્રશ્નનો જવાબ રહેશે અસત્ય તો વિદ્યાર્થીઓ આજે આપણે વાત કરી છે આ વિડીયોમાં પ્રકરણ 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં પૂછાયેલા MCQ ખાલી જગ્યા એક વાક્ય કે શબ્દોમાં જવાબ આપો એ ટાઈપના પ્રશ્નો અને ખરા ખોટા પ્રકારના વિધાનો તો વિદ્યાર્થીઓ આ જ રીતે આપણે નેક્સ્ટ વિડીયોમાં દ્વિઘાત સમીકરણ પ્રકરણની ચર્ચા કરવાના છે તો વિદ્યાર્થીઓ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરશો ઉપરાંત તમારા વિદ્યાર્થી મિત્રોનું જે સંકુલ હોય તેમાં તેને શેર કરશો અને અમારી ચેનલને સાથે સાથે સબસ્ક્રાઇબ કરી લેશો